ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા સારા વરસાદની અસર હવે જળાશયો પર પણ જોવા મળી રહી છે। મહેસાણા જિલ્લાના ધરોઈ ડેમમાં આ ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત નવા નીરની આવક શરૂ થઈ છે। મળતી માહિતી મુજબ હાલમાં ડેમમાં આશરે 486 ક્યુસેક નવા પાણીની આવક નોંધાઈ છે, જેના કારણે ડેમની જળ સપાટી વધીને 605 ફૂટ સુધી પહોંચી છે। લાંબા સમયથી વરસાદની રાહ જોવાઈ રહી હતી, ત્યારે હવે ઉપરવાસમાં સારા વરસાદને કારણે ડેમમાં પાણી આવવાનું શરૂ થતાં સ્થાનિક લોકો, ખેડૂતો તેમજ તંત્રમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ધરોઈ ડેમ ઉત્તર ગુજરાત માટે પીવાના પાણીનો મહત્વનો સ્ત્રોત છે, તેથી ડેમમાં પાણીની આવક વધવી સમગ્ર વિસ્તાર માટે રાહતના સમાચાર માનવામાં આવી રહ્યા છે। ખેડૂતોને પણ આશા છે કે જો આગામી દિવસોમાં ઉપરવાસમાં વરસાદ યથાવત રહેશે તો ડેમમાં પાણીનો જથ્થો વધુ વધશે, જેના કારણે સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થશે અને ખેતીને પણ મોટો ફાયદો થશે। સાથે જ પીવાના પાણીની વ્યવસ્થા વધુ મજબૂત બનશે। હાલ તંત્ર દ્વારા ડેમની સ્થિતિ અને પાણીની આવક પર સતત નજર રાખવામાં આવી રહી છે। આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ મુજબ ડેમમાં પાણીની આવકમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। ઉત્તર ગુજરાત માટે આ સમાચાર ચોક્કસપણે રાહત અને ખુશીની લાગણી લાવનારા સાબિત થયા છે।